પાલનપુરમાં ધોરણ 6, 7 અને 8માં ભગવદ્ ગીતાના પાઠનો વિરોધ કરાયો। સ્વયં સૈનિક દળ દ્વારા એક ધર્મના પાઠવાળા પુસ્તકો પરત ખેંચવા માંગ કરાઈ। તમામ ધર્મના પાઠવાળા પુસ્તકો બહાર પાડવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણના ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં ભગવદ્ ગીતાના બોધપાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને આ પુસ્તકોનો સ્વયં સૈનિક દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક જ ધર્મના બોધપાઠથી બાળકોમાં કટ્ટરતા ફેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। તેમજ બિનસાંપ્રદાયિક દેશમાં એક જ ધર્મના બોધપાઠથી અન્ય ધર્મ સંપ્રદાયની લાગણી દુભાય નહીં, તેમજ દરેક ધર્મના બાળકોના સર્વાંગી વિકાસ માટે બાળકોમાં ઘડતર હેતુ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ સહિતના ધર્મના ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતોનો સમાવેશ કરતા બોધપાઠવાળું એક પુસ્તક બહાર પાડવામાં, તેનો અભ્યાસ કરવામાં આવે, તેમજ સરકાર દ્વારા બહાર પાડેલ ભગવદ્ ગીતાના પાઠવાળું ધોરણ 6, 7 અને 8ના પુસ્તક પરત ખેંચવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આજે સ્વયં સૈનિક દળ અને ગુજરાતના અન્ય ધર્મોના પ્રતિનિધિઓ દ્વારા સરકારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। એમાં મહત્ત્વની બાબત એ છે કે રાજ્ય સરકારે ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ માટે ગીતા પુસ્તકના ને અભ્યાસક્રમમાં સામેલ કર્યું છે। એ ખરેખર કોઈ એક ધર્મ માટે છે, ત્યારે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે। ભારતનું અમુક બિનસાંપ્રદાયિકને વરેલું છે, એટલે ગુજરાતમાં વસતા તમામ ધર્મો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને પારસી એ તમામ ધર્મના સારા જે મુદ્દાઓ છે, જે લોકોપયોગી મુદ્દાઓ છે, જેનાથી બંધુત્વની ભાવના વિકસે, સમાનતાની ભાવના વિકસે, એવા મુદ્દાઓ લઈ અને સરકારશ્રી એક બધા ધર્મોનું સર્વગ્રાહી પુસ્તક બહાર પાડવું જોઈએ, જેથી બાળકોના કુમળા માનસમાં પણ સર્વધર્મ પ્રત્યે સૌહાર્દની ભાવના જળવાઈ રહે, એવી અમારી વિનંતી છે। તો સરકારે આ પુસ્તક સત્વરે પાછું ખેંચી અને તમામ ધર્મોના સારા મુદ્દાઓનો સમાવેશ કરી અને નવેસરથી નવું પુસ્તક બહાર પાડી અને બાળકોને ભણાવવું જોઈએ, અમારી માગણી છે। દમણ બનાસ બુદ્ધ વિહાર, પાલનપુર વતી સતીશભાઈ, રાષ્ટ્રપાલ। આજે એસઆરડી પરિવાર, રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા, બુદ્ધિસ્ટ અને જૈન જે બી સમાજના જે લોકો છે, અમે બધા સંગઠિત થઈને ધાર્મિક જે મૂલ્યો છે એ મૂલ્યોને સમાન ગણી અને દરેકને લાવવામાં આવે, નહીં તો 6, 7 અને 8ના પુસ્તકના અંદર જે ગીતાના મૂલ્યો ભણાવવા આવી રહ્યા છે એ ખરેખર અમે એને વખોડી કાઢીએ છીએ। અને અગર જો ધાર્મિક મૂલ્યોના બધા અગર ભણાવવા માગતા હો તો દરેક ધર્મના ધાર્મિક પુસ્તકોના અંદરથી મૂલ્યો લઈ અને એક પુસ્તક એવું ભણાવવામાં આવે અને બધા બાળકોને ભણાવવામાં આવે તો એ સારું બધાને ઉપયોગી થશે, એવી અમારી અરજ છે। મોહમ્મદ હનીફ, ટૂંકા મોહમ્મદ હનીફ, પાલનપુર।